સુરત શહેરની સારોલી પોલીસે અલગ અલગ કંપનીના ચોરીના મોબાઈલ ફોન નંગ 10 કિંમત ₹80,000ની મત્તાના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડ્યા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાના અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સના ઇન્સ્પેક્ટર SR રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી 1 રાહુલ ઉર્ફે દશરથ ઉર્ફે ગોડા ઉર્ફે વડા રહેવાસી પ્લોટ નંબર 8 શિવાજીનગર મદનપુરા પાસે લિંબાયત સુરત અને 2 ઇરફાન ઉર્ફે નાલા યુનુસ શેખ રહેવાસી બાપુનગર ઝુંપડપટ્ટી શીતલ 4 રસ્તા પાસે રાંદેર વાળા બંને ચોરીના મોબાઈલ લઈને વેચવા માટે સુરત શહેરથી થોડી વારમાં સીમાડા ચેકપોસ્ટથી ચાલતા પસાર થનાર છે। જે બાતમીના આધારે સારોલી પોલીસે વોચ રાખીને બંને આરોપીઓને 10 મોબાઈલ ફોન ₹80,000ની મત્તાના પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। આરોપીઓ પાસેથી સારોલી પોલીસે ઓપ્પો, મોટોરોલા, વિવો, પોકો, રિયલમી જાતના અલગ અલગ હેવી મોબાઈલ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।